कि जिस समाज का राजा नहीं होता वह समाज कभी ताजा नहीं होता, कि अपने वोट को अपनी बेटी की तरह संभाल के रखना। तो જે બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર આપણને મતનો અધિકાર આપ્યો છે, આપણે મત આપી શકીએ તો આપણે મત આપી શકીએ તો મત આપવાનો આપણને અધિકાર છે કે જે એવી પાર્ટી સાથે જોડાયેલા હોય કે જે પાર્ટી કહેવાતા બહુજન સમાજ એટલે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટીની સાથે સાથે દબાયેલા કચરાયેલા શોષિત વંચિત સમાજની જે પાર્ટી ચિંતા કરતી હોય, તો આપ સૌ વડીલો અને જવાબદાર યુવાનોની આ જવાબદારી છે કે આપણે આપણા ગામમાં આપણા બૂથ લેવલે આપણે એસસી એસટી ઓબીસી સમાજમાં કઈ રીતે આપણે આ વાત મૂકી શકી અને આપણો આ જે કારવા છે એ આગળ લઈ જઈ શકીએ. તો કાંશીરામ સાહેબે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના એ 14 એપ્રિલના દિવસે 1984માં કરી હતી. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ આપણે સૌએ ઉજવી છે. આપણે રેલીઓમાં ગયા હશું, આપણે ડીજે ડાન્સ પણ કર્યા હશે, આપણે ફૂલહાર કર્યા, આપણે નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા, પરંતુ એનું પરિણામ શું? બાબા સાહેબ આંબેડકરે જે કહ્યું હતું કે જાઓ अपने घर की दीवारों पे लिख लो हम इस देश के शासक. કાંશીરામ સાહેબે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી અને કહ્યું કે તખ્ત બદલ દો તાજ બદલ દો, બેઈમાનોं का राज बदल दो, बीएसपी की क्या पहचान, नीला झंडा हाथी निशान. તો એસસી એસટી ઓબીસી માઇનોરિટીની આપણે વાત કરતા હોય ત્યારે જ્યારે મંડળ કમિશન લાગુ કરવાનું હતું ત્યારે હરિયાણાની અંદર સૌ પ્રથમ રેલી નીકળી અને ઓબીસી સમાજને અનામત આપવાની હતી. જાગૃત યુવાનોને ખબર હશે કે 1991 પછી ઓબીસીને અનામતનો લાભ મળ્યો છે અને એ રેલીની અંદર ફાયરિંગ થયું અને કહેવાતા દબાયેલા કચડાયેલા એસસી સમાજના 3 યુવાનોએ જીવ ગુમાવ્યા. કે વાત શું હતી કે ઓબીસી સમાજને અનામતનો લાભ મળે, મંડળ કમિશન લાગુ થાય. કાંશીરામ સાહેબે નારો લગાવ્યો કે મંડળ કમિશન લાગુ કરો વરના સિંહાસન ખાલી કરો. તો તમે કમસે કમ સત્તા સુધી નથી પહોંચી શકતા તો ખુરશીને હલાવતા શીખી જાઓ. ખુરશી હલવી જોઈએ, એ ડગમગવી જોઈએ. આ વાત ઓબીસીને કોણ સમજાવશે? આ આંદોલન એ માત્ર એસસી સમાજનું નથી, માત્ર દલિત સમાજનું નથી. આ આંદોલન એ વિશાળ છે, જે આપણા સંતો મહંતો અને ગુરુઓએ કીધેલું છે. સંત રવિદાસ મહારાજે કીધું છે કે ऐसा चाहूँ राज में मिले सभी को अन्न, छोटे बड़े सब सम बसे, रविदास રહે પ્રસન્ન. બધા સાથે હળીમળીને રહે છે. આજે ફોર્મ ખેંચાવવામાં તમે જોયું હશે અને આ વાત અમે 15 વર્ષ પહેલાં જાહેર સભાઓમાં કરેલી છે કે તમને ઘરે આવીને એમ કહેશે ફોર્મ પાછું ખેંચી લો, તમે ક્યાં જશો? આજ બોલવું એ પણ અઘરું છે. આ તાનાશાહી સરકાર એ કોઈ પણનું મોઢું પૈસેથી દબાવી અને કાયદા કાનૂનથી કોઈ પણ રીતે એ બંધ કરવા માગે છે. જો બોલશું જ નહીં તો આ આંદોલન કેવી રીતે ચાલશે? જો આપણે ચૂપ થઈ જઈશું, જો નવયુવાનો જવાબદારી નહીં સંભાળે તો મહાન પુરુષોના બલિદાન અને ત્યાગનું શું? એટલે આ વાત નારીચાણા ખાતે આ કરવાની થાય છે કે આપણી વચ્ચે જે મનોજભાઈ છે, જે શિક્ષક તરીકે એમણે નોકરી કરે છે, તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણી સીટ ઉપર આવા જાબાજ, નીડર, બહાદુર, આવા લડાકુ યોદ્ધા છે અને આ વિચારધારા આગળ વધે એવા એમને પ્રયત્નો કરી રહ્યા છે. તો બાબા સાહેબે કીધું છે કે ધન્ય છે એવા લોકોને કે જેના મુખમાંથી સમાજ નામનો શબ્દ જન્મે છે. બાબા સાહેબ તો ધન્યવાદ આપે છે કે જેના મુખમાંથી સમાજ નામનો શબ્દ જન્મે છે. આ દબાયેલો જે વર્ગ છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી, એનો અવાજ કોણ ઉપાડશે? તાજેતરમાં જ બહેનજીએ એક આદેશ કર્યો છે સરકારને કે આ એસસી એસટી ઓબીસીની મહિલાને અલગથી આરક્ષણ આપો. તો છે બીજું કોઈ આ અવાજ ઉપાડવા વાળું? તો આપણી મહિલાઓનો શું? આજ દરેક દિવસે તમે જુઓ તો અત્યાચારોનો ભોગ આપણી મહિલાઓ બની રહી છે. तो कांशीराम साहब कीधु थी कि अगर अपनी बहन बेटी की इज्जत चाहते हो, उसे सुरक्षित रहना चाहते हो, तो सत्ता में आओ, साइकिल लेन प्रवास करे, एमा
એક જગ્યાએ એમને રાત રોકાવાનું થાય છે. એટલે સવારમાં એક કાર્યકર્તા દોડતો આવે છે કે બહુજન સમાજ પાર્ટી બનાવી છે, બહુજન સમાજ પાર્ટી બનાવી છે, એનું નિશાન હાથી રાખેલું છે, અને સાયકલ લઈ અને એક મહામાનવ નીકળ્યા છે. એટલે ભાઈ પહેલાં જોવે છે તો એક રસ્સી ઉપર એક ફાટેલી ગંજી હોય છે, એને કાણા પડી ગયા હોય, અને એક લુંગી ટીંગાતી હોય છે. એટલે કાર્યકર્તાએ એવું કીધું કે કોની હિંમત છે, કોણે આ મસ્કરી કરી છે કે કાંચીરામ સાહેબની લુંગીની સાથે આવી બીજી ફાટેલી, આવી તૂટેલી કાણાવાળી ગંજી ટીંગાડી? જેની હોય એની લઈ લો, નહીં તો હું ફેંકી દઈશ. એટલે કાંચીરામ સાહેબે સાંભળ્યું કે આ ભાઈ કોઈકને કંઈક કહી રહ્યા છે. એટલે એમને કીધું કે એ ગંજી મારી છે, ફેંકતા નહીં ભાઈ. ત્યારે ઓલા ભાઈ ત્યાં ઊભા રહી ગયા, ત્યાં ખીતો થઈ ગયા, અને એમને વિચાર કર્યો કે ઓહો હો, આ પત્રિકાઓ કાલ આપણે જોઈ, આજ હવાર પડી ગયું, આમાં તો બહુ મોટી મોટી વાતો લખેલી છે કે મારે સમાજને આ આપવું છે, બેન દીકરીને આ આપવું છે. એટલે ભાઈ ઊભા રહી ગયા, અને ધીમે ધીમે અંદર જાય છે, ને જ્યાં જુએ છે ને ત્યાં બીજી ગંજી રહીને એ તો અડધી સાઈડ હતી જ નહીં. આ પરિસ્થિતિ, અને એની વચ્ચેથી કાંચીરામ સાહેબે કીધું કે મને એક મત આપો અને મને એક રૂપિયો પણ આપો. મને એક મત આપો તો મતની સાથે સાથે એક રૂપિયો આપો. લે કાંચીરામ સાહેબ સાયકલ લઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રવાસ કર્યો. માન્ય બહેન કુમારી માયાવતીજીને 4 વખત મુખ્યમંત્રી બનાવ્યો. તો બહેન કુમારી માયાવતીજીએ મુખ્યમંત્રી બન્યા પછી શું કર્યું? સત્તામાં આવ્યા પછી બહુજન સમાજ પાર્ટીએ શું કર્યું? આ કહેવાતા દબાયેલા, કચડાયેલા, શોષિત વર્ગને આ વાત બતાવવી પડશે, એને આ દેખાડવું પડશે કે એક મતની શું કિંમત છે. એક મતે અટલ બિહારી વાજપેયીને બેનજી હરાવી દીધા. એક મતની અંદર આ તાકાત છે. અહીં આપણી વચ્ચે ઉમેદવાર જ છે, ખૂબ જ હોશિયાર છે, સારા વક્તા છે, એમની પાસે ઘણું નોલેજ છે. આપ સૌ વડીલોને મારી 2 હાથ જોડીને વિનંતી છે, સૌ યુવાનોને પણ મારી વિનંતી છે કે જેટલું બને એટલી મહેનત કરો અને સાહેબને સાથ અને સહકાર આપો. અને જ્યાં જરૂર પડે આપને એ ખાતરી આપું છું કે અમે ખડે પગે ઊભા રહીશું. બહુજન સમાજ પાર્ટી માટે ગમે ત્યાં આપનો આદેશ હશે તો અચૂક અમે એમાં અમારું યોગદાન આપશું. અને જંગી બહુમતીથી તેમનો વિજય થાય તેવા પ્રયત્નો કરવાના છે. તો એમનો ક્રમાંક નંબર છે 2 અને નિશાન છે હાથી. ચલેગા હાથી ઉડેગી ધૂલ, ન રહેગા પંજા ન રહેગા ફૂલ. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.